હેલો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાના છીએ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની ફિઝિકલ પ્રોપર્ટી પર, એટલે કે એમના ભૌતિક ગુણધર્મો પર. તો જો હવે ભૌતિક ગુણધર્મોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો ઓલરેડી હવે તમને ખ્યાલ છે, અથવા તો એમનું લિસ્ટ પણ તમારી પાસે હશે જ, એટલે આપણે એ બાબતોમાં દાખલ થતા નથી અને એમાં ખોટો આપણો ટાઈમ વેસ્ટ કરતા નથી. અને અહીંયા પણ આપણે એવું જ કરીએ છીએ કે આ બંને કમ્પાઉન્ડ આલ્ડીહાઇડ અને કીટોન માટે જે ઇમ્પોર્ટન્ટ 4 ફિઝિકલ પ્રોપર્ટી છે ને એને જ આપણે હાઇલાઇટ કરીએ છીએ. જે ઇમ્પોર્ટન્ટ નથી હતો તો ભવિષ્યમાં જે આપણે કઈ ઉપયોગી નથી થવાની એને આપણે નજરઅંદાજ કરીએ છીએ, એમને આપણે વચ્ચે કઈ પિક્ચરમાં લાવતા નથી. અચ્છા, જોઈએ કે 4 ઇમ્પોર્ટન્ટ ફિઝિકલ પ્રોપર્ટી કઈ છે. તો જો કોઈ પણ કમ્પાઉન્ડ હોય ને તો એ કમ્પાઉન્ડની એક ફિઝિકલ પ્રોપર્ટી જાણવાની સૌને ઈચ્છા હોય છે, એ છે એમની અવસ્થા, કે એ સંયોજન અથવા તો કમ્પાઉન્ડ એ ઘન હશે, પ્રવાહી હશે કે વાયુ હશે. તો અહીંયા પણ એક અગત્યનો ભૌતિક ગુણધર્મ છે, એ છે અવસ્થા, અથવા તો જેને આપણે સ્થિતિ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ કે કયા આલ્ડીહાઇડ કઈ અવસ્થા ધરાવશે. પહેલો ભૌતિક ગુણધર્મ છે એમની અવસ્થા. તો જુઓ, જે આલ્ડીહાઇડ અથવા તો જે કીટોન ઓછા કાર્બન ધરાવે છે ને એ આલ્ડીહાઇડ અને કીટોન એ આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. અચ્છા, વચ્ચે એક બીજી બાબત જે તમારા માટે ગુડ ન્યૂઝ છે કે એક પણ આલ્ડીહાઇડ અને એક પણ કીટોન એ વાયુ અવસ્થા ધરાવતો નથી, એટલે વાયુ અવસ્થાને આપણે બાદ કરીએ છીએ. તો રહી આપણી પાસે બે અવસ્થા, ઘન અને પ્રવાહી. તો જો અહીંયા આપણે વાત કરીએ એ પ્રમાણે કે જે આલ્ડીહાઇડમાં ઓછા કાર્બન છે, આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં, એ આલ્ડીહાઇડ અને કીટોન એ પ્રવાહી અવસ્થા દર્શાવશે, અને જેમાં કાર્બનની સંખ્યા વધારે છે એ આલ્ડીહાઇડ અને કીટોન એ ઘન અવસ્થા હશે. અચ્છા, પણ મોટો સવાલ એ છે કે ઓછા કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ અને કીટોન ગણવો કોને? તો લિમિટેશન આપી દઈએ કે જે આલ્ડીહાઇડ અને જે કીટોનમાં કાર્બનની સંખ્યા 11 સુધી છે એને ઓછા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન ગણો તો એ કઈ અવસ્થા ધરાવશે? પ્રવાહી અવસ્થા ધરાવશે. તો ઓટોમેટિક ખ્યાલ આવી ગયો કે જે આલ્ડીહાઇડ અને જે કીટોનમાં કાર્બનની સંખ્યા 12 કરતા વધારે છે ને એ બધા જ કઈ અવસ્થા ધરાવશે? ઘન અવસ્થા ધરાવશે. ચલો અહીંયા આપણે નોટ કરી દઈએ. એવું આપણે વાત કરીએ છીએ કે ઓછા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન કઈ અવસ્થામાં જોવા મળે છે? આલ્ડીહાઇડ અથવા તો કીટોન કઈ અવસ્થા ધરાવે છે? તો કે પ્રવાહી અવસ્થા ધરાવે છે. અચ્છા, પણ આપણો સવાલ એ હતો કે ઓછા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અથવા તો કીટોન ગણવા કોને? તો એની આપણે લિમિટેશન આપી કે 11 કાર્બન સુધીના આલ્ડીહાઇડ અથવા તો કીટોન એ કઈ અવસ્થા ધરાવે છે? તો કે એ રંગવિહીન પ્રવાહી અવસ્થા ધરાવે છે. એક તો એ કલરલેસ છે, રંગવિહીન છે, અને કેવા છે? પ્રવાહી અવસ્થા ધરાવે છે. અચ્છા, તો ઓટોમેટિક તમને ખ્યાલ આવી ગયો કે જેમાં કાર્બનની સંખ્યા 12 છે, એટલે કે 12 કે તેથી વધુ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અથવા તો કીટોન કઈ અવસ્થા ધરાવશે? તો કે ઘન અવસ્થા ધરાવે છે. તો આ વાત થઈ એમની સ્ટેટની, એમની અવસ્થાની, એમની સ્થિતિની. અગેન રિપીટ કરો છો કે જેમાં કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 11 સુધીની. એ આલ્ડીહાઇડ અને કીટોન કઈ અવસ્થા ધરાવશે? તો કે એ કલરલેસ હશે અને લિક્વિડ સ્ટેટમાં છે. પણ જેમાં 12 કે તેથી વધુ કાર્બન હશે એ કઈ અવસ્થા ધરાવશે? તો કે ઘન અવસ્થા ધરાવે છે. આ તો એમનો પહેલો અગત્યનો ભૌતિક ગુણધર્મ. ત્યારબાદ બીજો ઇમ્પોર્ટન્ટ ભૌતિક ગુણધર્મ અથવા તો ફિઝિકલ પ્રોપર્ટી છે એ છે એમની વાસ, એટલે કે એમની સ્મેલ. કયા આલ્ડીહાઇડ અને કયા કીટોન કેવી વાસ ધરાવશે? વાસ ધરાવશે કે સુગંધ ધરાવશે એ સવાલ છે. તો જો સેમ અહીંયા અવસ્થા મુજબ જે આલ્ડીહાઇડ અને જે કીટોનમાં કાર્બનની સંખ્યા ઓછી છે એ આલ્ડીહાઇડ અને કીટોન એ ખરાબ જ વાસ ધરાવે છે, ન ગમે એવી તીવ્ર વાસ ધરાવે છે. પણ જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ એની વાસ એ સુગંધમાં પરિણમતી જાય છે. અચ્છા, અહીંયા પણ તમને સવાલ થશે કે ઓછા આલ્ડીહાઇડ અને ઓછા કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ અને કીટોન કયો ગણવો? અહીંયાનો છે એ જ. ના, વાસ માટે કોઈ લિમિટેશન નથી, કારણ કે વાસ એ કોની સાથે સંકળાયેલી છે? તો કે એ સંયોજન કેટલું પ્યોર છે
અને એમની સાંદ્રતા શું છે એના ઉપર આધાર રાખે. જો તમે એ સુગંધ ધરાવતું આલ્ડીહાઇડ કે અથવા તો કીટોન જો એમની સાંદ્રતા વધારી દો ને તો એ પણ વાસમાં પરિણમી જતું હોય છે. એટલે વાસ માટે કોઈ આવો ક્રાઇટેરિયા છે નહીં. માત્ર એટલું જ કે જો કાર્બનની સંખ્યા ઓછી હશે તો એ વાસ ધરાવે, અને જો કાર્બનની સંખ્યા તમે વધારો છો તો એ ધીમે ધીમે સુગંધમાં પરિણમે છે. ચલો તો અહીંયા આપણે લખીએ કે ઓછા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન, અહીંયા હવે લખતા નથી. ઓછા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન એ કેવી વાસ ધરાવે છે? તીવ્ર વાસ ધરાવે છે. તીવ્ર વાસ ધરાવે છે એટલે કે ન ગમે એવી વાસ ધરાવે છે. પરંતુ જેમ જેમ કાર્બનની સંખ્યા આપણે વધારીએ છીએ, પરંતુ જેમ કાર્બનની સંખ્યા વધે, અચ્છા અહીંયા આપણે એક વચ્ચે હજુ એ સેન્ટેન્સ ઉમેરીએ છીએ કે વધુ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અથવા તો કીટોન એ કેવી વાસ ધરાવે છે? તો કે એ વાસ ધરાવવાને બદલે એ કેવા છે? સુગંધિત સુગંધ ધરાવે છે. અચ્છા તો આના ઉપરથી આપણે એવું સેન્ટેન્સ તારવી શકીએ કે ચલો જેમ જેમ માર્કર ચેન્જ કરો ભાઈ, જેમ જેમ કાર્બનની સંખ્યા વધે, જેમ જેમ કાર્બનની સંખ્યા વધે, કાર્બનની સંખ્યા વધે તેમ શું વધે? સુગંધ વધે છે. સુગંધ વધે છે. અને માટે જ કેટલાક સ્પ્રે અથવા તો કેટલાક સુગંધીદાર પદાર્થો બનાવવા હોય તો હંમેશા વધુ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન વપરાતા હોય છે. તમે નેલ પોલિશમાં જુઓ છો કે નેલ પોલિશમાં જે દ્રાવક હોય છે તો એ એસિટોન હોય છે. તો ત્યાં આગળ પણ કાર્બનની સંખ્યા જો અચ્છા એસિટોન કરતા હજુ જો એમાં કાર્બનની સંખ્યા વધારો તો હજુ એમની સુગંધમાં વધારો થતો હોય છે. ઘણી વખત પરફ્યુમમાં પણ કીટોનિક કમ્પાઉન્ડ વપરાય છે જે સારી એવી સ્મેલ ધરાવતો હોય. ઇટ મીન્સ તો કે જેમ વધુ કાર્બન ધરાવતા કીટોન એ સામાન્ય રીતે સુગંધ ધરાવતા હોય છે, એટલે કે સુગંધીદાર પદાર્થોની બનાવટમાં વપરાતા હોય છે. અચ્છા તો આ બે ગુણધર્મો છે ને એ તો હજુ થોડા ઓછા ઇમ્પોર્ટન્સ છે. ઇમ્પોર્ટન્સ તો ધરાવે છે પણ ઓછા. પરંતુ આ બે કરતા હવે જે આપણે બે ગુણધર્મો જોવાના છે ને એ આ બંને કરતા ખાસું એવું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. અને હવે પછી આપણે ત્રીજો ગુણધર્મ જોઈએ કે જે આ બંને કરતા વધુ ઇમ્પોર્ટન્સ છે, એ છે ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુનો અચ્છા ચલો જોઈએ કે આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ કેવા જોવા મળે. તો અહીંયા આપણે એની કમ્પેરિઝન કરીએ ને તો જ આપણને ખ્યાલ આવે કે જો હું આલ્ડીહાઇડ અને કીટોનની કમ્પેરિઝન હાઇડ્રોકાર્બન અને ઈથર સાથે કરું તો મને ખ્યાલ આવે કે એના ઉત્કલન બિંદુ કેટલા છે. હવે કોઈની શક્તિ તમારે માપવી છે તો તમે એકલા ઝાડ સાથે બળ કરશો તો માપી શકશો? નહીં માપી શકો. શું કરવું પડે? તો કે બીજા સાથે તમારે કમ્પેરિઝન કરવી પડશે. તો અહીંયા પણ જો તમારે આલ્ડીહાઇડ અને કીટોનનું ઉત્કલન બિંદુ માપવું છે તો એની બીજા સાથે કમ્પેરિઝન કરવી પડે. અહીંયા આપણે કમ્પેરિઝન કરીએ હાઇડ્રોકાર્બન અને ઈથર સાથે, પણ કન્ડિશન કે બંનેમાં આણ્વીય દળ સમાન હોવા જરૂરી છે. તો જો અહીંયા આપણે એક કન્ડિશન મૂકીએ છીએ કે સમાન આણ્વીય દળ ધરાવતા હવે અહીંયા આપણે લખીએ છીએ કે સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન અને ઈથર કરતા આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે છે અથવા તો વધુ જોવા મળે છે. અચ્છા શું કામ? એ જો એમનું રીઝન આપણે જાણવું હોય, એમનું કારણ જાણવું હોય તો એના બંધારણ દોરવા પડે. ચલો અહીંયા કોણ કોણ લઈએ છીએ? તો કે અહીંયા આપણે લીધો છે હાઇડ્રોકાર્બન, ઈથર, એ બે ની કમ્પેરિઝન કોની સાથે કરી છે? આલ્ડીહાઇડ અને કીટોન સાથે. ચારે ચારના બંધારણ દોરીએ જુઓ તો આપણે વધારે ખ્યાલ આવશે.
ચલો અહીંયા હું બંધારણ ડ્રો કરું છું હાઇડ્રોકાર્બન. માની લઈએ આપણી પાસે બ્યુટેન છે. ચલો CH3 CH2 CH2 CH3. અચ્છા, અહીંયા બ્યુટેન નો એક અણુ છે, અહીંયા બ્યુટેન નો બીજો અણુ લીધે CH3 CH2 CH2 CH3. અચ્છા, તો જો અહીંયા બંને કોણ છે? તો કે બ્યુટેન એટલે કે હાઇડ્રોકાર્બન છે. તો જો હાઇડ્રોકાર્બન અને હાઇડ્રોકાર્બન, હવે આપણને ખ્યાલ છે કે હાઇડ્રોકાર્બનમાં એક પણ એવો બંધ નથી કે જે વધારે સ્ટ્રોંગ હોય, અને આપણે એ પણ ખ્યાલ છે કે હાઇડ્રોકાર્બન વચ્ચે જે આકર્ષણ હોય ને અથવા તો જે બળ હોય ને એ તો કયું છે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે, અને એ પણ નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. તો આની વચ્ચે જે આકર્ષણ બળ છે ને એ કયું છે? તો અહીંયા આપણે નોટ કરી દઈએ કે આ તો નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ છે, અને એને તો તમે ખૂબ જ ઈઝીલી તોડી શકો. આ જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એ તો સૌથી વીક ફોર્સિસ છે, સૌથી નબળું આકર્ષણ બળ છે. એટલે આને તો તમે થોડી ઉર્જા આપશો ને ત્યાં તે તૂટી જશે. એટલે કે એનો મતલબ એવો થયો કે અહીંયા જે હાઇડ્રોકાર્બન લઈએ છીએ એના ઉત્કલન બિંદુ એ તો સૌથી નીચા છે. અહીંયા આપણે શું લીધું લખો, તો કે અહીંયા આપણે લખીએ છીએ બ્યુટેન. ચલો અહીંયા પણ આપણી પાસે છે બ્યુટેન. અચ્છા, આની કમ્પેરિઝન કરીએ છીએ આપણે ઈથર સાથે. તો જો CH3 CH2 O CH3. હજી અહીંયા ઈથર લઈ લઈએ. તો જુઓ આને અલગ રીતે થોડું દર્શાવીએ. અહીંયા છે CH3. અચ્છા, અહીંયા અગેન O CH3 CH2 CH3. ચલો, તો અહીંયા છે ઇથાઇલ મિથાઇલ કીટોન, ઇથાઇલ મિથાઇલ ઈથર. તો જો અહીંયા તમે ઓબ્ઝર્વ કરવા જશો તો ખ્યાલ આવશે કે ઓક્સિજન છે ને એ કેવો છે? તો કે અહીંયાનો ઓક્સિજન એ તો ઇલેક્ટ્રોનેગેટિવ છે. ચલો, તો ઓટોમેટિકલી આ બંને કેવા બનશે? ઇલેક્ટ્રોપોઝિટિવ બનશે. અચ્છા, એના ઉપરથી એટલો તમને આઈડિયા આવતો હશે કે અહીંયા જે બંધ છે ને એ થોડો ધ્રુવીય બંધ છે. જુઓ અહીંયા જે બંધ હશે ને એ કયો હશે? તો કે પાર્શિયલ પોલર છે, અંશતઃ ધ્રુવીય છે. એટલે શું થશે? તો કે અહીંયાનું જે ઓક્સિજન છે ને એ આની સાથે થોડો ધ્રુવીય બંધ બનાવશે. એટલે કે આની વચ્ચે જે બંધ છે ને એ કયો હશે? આ જે બંધ જોવા મળે છે એ નિર્બળ દ્વિધ્રુવીય, નિર્બળ દ્વિધ્રુવ આકર્ષણ જોવા મળે છે. જો આપણને ખ્યાલ છે કે વાન ડર વાલ્સ આકર્ષણ કરતા અહીંયાનું જે ડાયપોલ આકર્ષણ છે ને અથવા તો ડાયપોલ એટ્રેક્શન છે ને એ કેવું છે? વધારે છે. તો એના ઉપર તમને આઈડિયા આવ્યું કે હાઇડ્રોકાર્બન કરતા ઈથરના ઉત્કલન બિંદુ કેવા છે? ઊંચા હશે. અચ્છા, આની કમ્પેરિઝન કરીએ હજી આલ્ડીહાઇડ સાથે. જુઓ કે ચલો અહીંયા હું બંધારણ દોરું છું આલ્ડીહાઇડને. CH3 CH2 C ડબલ બોન્ડ O H. અગેન અહીંયા CH ડબલ બોન્ડ O, અહીંયા છે CH2 CH3. હવે અહીંયા આપણે જેટલા એક્ઝામ્પલ લીધા ને એ બધાના તમે આણ્વિક દળ ગણવા જશો તો લગભગ સમાન જોવા મળશે. અહીંયા તમે ગણશો તો આણ્વિક દળ જોવા મળે છે મોલેક્યુલ વેઇટ એ કેટલો જોવા મળશે? 58. અહીંયા તમે જોવા જશો તો છે 60. અગેન અહીંયા તમે જોવા જશો તો જોવા મળશે 58. અચ્છા, આની કમ્પેરિઝન આપણે આના માટે આપણે જોવા જઈએ કે આકર્ષણ બળ કયું છે. તો જો અહીંયા આપણે એક્ઝામ્પલ લીધા છે બંને આલ્ડીહાઇડ. બધાના આણ્વિક દળ કેવા છે? સમાન. અચ્છા, અહીંયા અગેન જો આપણી પાસે જે ઈથર હતું ને તો એમાં કયો બંધ હતો? તો કે થોડો ધ્રુવીય બંધ હતો. અહીંયા તો કે અહીંયા તો જો એના કરતા વધારે ધ્રુવીય છે. જો ઓક્સિજન નેગેટિવ, કાર્બન પોઝિટિવ. અહીંયા હાઇડ્રોજન કયો બનશે? તો કે હાઇડ્રોજન પણ પોઝિટિવ છે. અચ્છા, અહીંયા તમે જોવા જશો તો જો કાર્બન પોઝિટિવ, હાઇડ્રોજન ઓક્સિજન નેગેટિવ. તો જો અહીંયા આલ્ડીહાઇડ વચ્ચે જે આકર્ષણ બળ છે ને
એ કયું છે? હાઇડ્રોજન ને હજુ હું અલગ રીતે દર્શાવું છું. જો હાઇડ્રોજન ને અહીંયા ઉપર દર્શાવી દઈએ ચલો, એટલે આપણે બંધ કયો હશે એ દર્શાવવામાં ખ્યાલ આવે. અહીંયા આપણી પાસે ઓક્સિજન કાર્બન બનવાનો છે પાર્શિયલ પોઝિટિવ. તો જો અહીંયા શું થાય છે તો કે ઓક્સિજન પહેલો આલ્ડીહાઇડ છે એમાંનો ઓક્સિજન અને બીજો આલ્ડીહાઇડ છે એમાંનો કાર્બન, એમની વચ્ચે શું થાય છે તો કે એમની વચ્ચે આકર્ષણ બળ થવાનું છે. અને એ કયું આકર્ષણ બળ છે તો કે દ્વિધ્રુવ જ દ્વિધ્રુવ. જો અહીંયા પાર્શિયલ નેગેટિવ, અહીંયા પાર્શિયલ પોઝિટિવ, તો ડાયપોલ પ્રકારનું આકર્ષણ છે. પરંતુ અહીંયાનું જે આકર્ષણ છે ને એ આની કરતા કેવું છે? વધારે હોવાનું. શું કામ? ઓક્સિજન ઉપરના નેગેટિવ ચાર્જ છે એ શું થયેલો છે? અહીંયા સ્પ્રેડ થયેલો છે, જો વિસ્તરેલો છે. એટલે ઓક્સિજન ઉપર એટલો બધો નેગેટિવ ચાર્જ હશે નહીં. અહીંયા તમે કમ્પેરિઝન કરવા જશો તો શું થાય તો કે ઓક્સિજન સાથે કોઈ જ જોડાયેલું છે નહીં. તો આની વચ્ચેનો જે બંધ હશે ને એ વધારે પોલર હશે, વધારે ધ્રુવીય હશે. તો અહીંયા જે આકર્ષણ બળ છે એ કયું છે તો કે દ્વિધ્રુવ 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 આકર્ષણ છે. પરંતુ એ આકર્ષણ કોની કમ્પેરિઝનમાં વધુ છે તો કે ઈથરની કમ્પેરિઝનમાં વધુ છે. અહીંયા આપણે લખીએ કે ચલો પ્રબળ છે, પરંતુ કોની સાપેક્ષમાં પ્રબળ છે? ઈથરની સાપેક્ષમાં પ્રબળ છે. ખાસું એવું પ્રબળ પણ નથી, પણ અહીંયા આપણે કમ્પેરિઝન કોની કરીએ છીએ? ઈથરની સાપેક્ષમાં. અચ્છા, તો અહીંયા આપણે ખ્યાલ આવ્યો કે સૌથી ઓછું સૌથી ઓછું ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન એના કરતા આલ્ડીહાઇડ ઈથરનું વધારે, એના કરતા આલ્ડીહાઇડનું વધારે. અચ્છા, આની કમ્પેરિઝન હજી આપણે કરીએ છીએ કીટોન સાથે, પણ એના પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે કીટોનને બીજી બાજુ ડ્રો કરી દઈએ. અચ્છા, તો અહીંયા આપણે લઈએ છીએ કીટોનનું એક્ઝામ્પલ. ચલો અહીંયા મારી પાસે છે CH3 C ડબલ બોન્ડ O CH3. ચલો એસિટોન છે. અગેન અહીંયા પણ આપણી પાસે છે CH. ચલો અહીંયા છે એસિટોન ને અલગ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ CH3 C ડબલ બોન્ડ O CH3. અહીંયા પણ આપણી પાસે છે એસિટોન CH3 CH3 કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન. ચલો તો અહીંયા આપણી પાસે છે બે એસિટોન. તો જો એમાં પણ શું થાય છે તો કે અહીંયા ઓક્સિજન એ પાર્શિયલ નેગેટિવ છે, કાર્બન પાર્શિયલ પોઝિટિવ. તો અહીંયા પણ કાર્બન પોઝિટિવ, ઓક્સિજન નેગેટિવ. તો જો અહીંયા શું થશે તો કે જે ઓક્સિજન અને કાર્બન છે ને, એટલે કે એક કીટોનનો ઓક્સિજન અને બીજા કીટોનનો કાર્બન, જો એમની વચ્ચે શું થશે તો કે એટ્રેક્શન જોવા મળે છે. કયું તો કે અહીંયા જો ડાયપોલર છે. શું છે? દ્વિધ્રુવીય છે. તો અહીંયા પણ આપણને જોવા મળે છે પ્રબળ દ્વિધ્રુવીય અથવા તો દ્વિધ્રુવ આકર્ષણ જોવા મળે છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે જુઓ આલ્ડીહાઇડ, અહીંયા આલ્ડીહાઇડ અને અહીંયા કીટોન, તો એ બંનેમાં પ્રબળ ડાયપોલર એટ્રેક્શન્સ છે. એની કમ્પેરિઝનમાં ઈથરમાં તો કે લેસ પ્રબળ અથવા તો ઓછું પ્રબળ દ્વિધ્રુવ આકર્ષણ છે. અહીંયા તો વાંડરવાલ્સ જ છે. તો આના ઉપરથી તમે એટલું જજ કરી શકો કે આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ એ હાઇડ્રોકાર્બન અને ઈથર કરતા વધુ જોવા મળે છે. કેવા જોવા મળશે? વધુ જોવા મળે છે. અચ્છા, પણ જો આની કમ્પેરિઝન હજી તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ સાથે કરાવડો હોય એટલે ખ્યાલ આવે. જુઓ કે માનો કે અહીંયા મારી પાસે આલ્કોહોલ છે R, અહીંયા કોઈ ભી આલ્કોહોલ લઈ લે. ચલો CH3 CH2 CH2OH. અચ્છા, અહીંયા અગેન OH CH2 CH3. ચલો પ્રોપેનોલ છે. તો અહીંયા શું જોવા મળે છે? જુઓ કે અહીંયા તો અલગ જ પ્રકારનું આકર્ષણ બળ છે. જો ઓક્સિજન નેગેટિવ, હાઇડ્રોજન પોઝિટિવ, અહીંયા ઓક્સિજન નેગેટિવ. તો જો અહીંયા શું જોવા મળે છે? અહીંયા તો હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ છે. જો અણુ વચ્ચે કયું આકર્ષણ બળ છે તો કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ છે. કયું જોવા મળે છે તો કે
આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે અને સૌથી વધારે સ્ટ્રોંગ આટલા જે કમ્પાઉન્ડ છે એમાં સૌથી વધારે સ્ટ્રોંગ કયું આકર્ષણ છે ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન ફોર્સિસ અથવા તો ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ એ સૌથી વધારે સ્ટ્રોંગ છે તો એનો મતલબ એવો થયો કે આલ્ડીહાઇડ અને કીટોન કરતા પણ વધારે ઉત્કલન બિંદુ આલ્કોહોલમાં જોવા મળે હજુ આની કમ્પેરિઝન કાર્બોક્સિલિક એસિડ સાથે પણ તમે કરી શકો જો CH3 C ડબલ બોન્ડ O H એસિટિક એસિડ લઈએ છીએ COH ડબલ બોન્ડ O CH3 જો 2 મોલ્સ એસિટિક એસિડ ના છે તો અહીંયા પણ જુઓ તમે કે ચલો અહીંયાનો જે ઓક્સિજન છે એ નેગેટિવ અહીંયાનો હાઇડ્રોજન પોઝિટિવ ઓક્સિજન નેગેટિવ હાઇડ્રોજન પોઝિટિવ તો જો અહીંયા કયું બળ છે તો કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે સેમ અહીંયા પણ જો શું હશે તો કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે બે જગ્યાએ શું થાય છે તો કે આંતર આણ્વીય H બંધ જોવા મળે છે તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે તો સૌથી વધારે સ્ટ્રોંગ છે તો આનો મતલબ એવો થયો કે સૌથી વધારે ઉત્કલન બિંદુ કોના હશે તો કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ ના એના કરતા લેસ આલ્ડીહાઇડ નું અને જેમ તમે ઉપર જાઓ છો ઈથર અને હાઇડ્રોકાર્બન તો આ એમનો ઉત્કલન બિંદુનો ક્રમ થશે અચ્છા અહીં આપણે દર્શાવી દઈએ ચલો કે જેમ જેમ તમે ઉપરની તરફ જાઓ છો નીચેથી ઉપર તરફ જાઓ છો શું થાય છે ઉત્કલન બિંદુ ઘટે છે અગેન અહીંયા પણ શું થશે કે જેમ જેમ તમે ઉપરની તરફ જશો શું જોવા મળે છે ઉત્કલન બિંદુ ઘટે છે તો ક્રમ તમને હવે ઓટોમેટિક ખ્યાલ આવી ગયો છે કે સૌથી વધારે ઉત્કલન બિંદુ એસિડ એના બાદ આલ્કોહોલ એના બાદ કાર્બોક્સિલ કીટોન ત્યારબાદ આલ્ડીહાઇડ ત્યારબાદ ઈથર અને હાઇડ્રોકાર્બન નું ઉત્કલન બિંદુ સૌથી લેસ જોવા મળશે અચ્છા અહીંયા તો આપણે જે કમ્પેરિઝન કરી એ આલ્ડીહાઇડ અને કીટોનની અન્ય સંયોજનો સાથે કરી પણ જો આપણે કમ્પેરિઝન કરીએ આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડમાં તો શું જોવા મળશે ચલો એ આપણે પછી જોઈએ પણ એના પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અચ્છા તો માનો કે હવે તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે નીચે આપેલા 4 સંયોજનો પૈકી સૌથી વધારે કયું સંયોજન ઉત્કલન બિંદુ ધરાવે છે અને નીચે ચારેય ઓપ્શનમાં સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ અને ઈથર આપેલું છે તો હવે તમને ખ્યાલ છે કે સમાન આણ્વીય દળ ધરાવતું કાર્બોક્સિલિક એસિડ એ સૌથી વધારે ઉત્કલન બિંદુ ધરાવતું હશે પરંતુ ગૂંચવવા માટે માનો કે તમને ત્યાં ચારેય ઓપ્શન તરીકે આલ્ડીહાઇડ આપેલા છે તો તમે કયો આન્સર આપશો તો જો એ પોઈન્ટ હવે અહીંયા આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ હવે દાખલ કરીએ છીએ માનો કે ચારેય ઓપ્શન આલ્ડીહાઇડ હોય તો કેવી રીતના સાચો આન્સર ફાઇન્ડ કરવો તો અહીંયા આપણે કમ્પેરિઝન કરીએ છીએ આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડના ગલન બિંદુ ઉત્કલન બિંદુ વિશે આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડ વચ્ચે કમ્પેરિઝન કરીએ છીએ અચ્છા જોઈએ હવે તમે એ ચાર ઓપ્શનમાં જોશો તો ખ્યાલ આવશે બે ઓપ્શન એવા હશે કે જેમાં એક આલ્ડીહાઇડમાં ઓછા કાર્બન હશે બીજા આલ્ડીહાઇડમાં કાર્બનની સંખ્યા વધારે હોય તો હંમેશા જે આલ્ડીહાઇડમાં કાર્બનની સંખ્યા ઓછી હશે ને એના ઓટોમેટિક ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચે જ હશે તો અહીંયા પહેલો પોઈન્ટ આપણો ઓટોમેટિક એવો થઈ જાય છે કે આલ્ડીહાઇડમાં જેમ કાર્બનની સંખ્યા વધે તો શું જોવા મળે ઉત્કલન બિંદુ વધે છે અચ્છા એક્ઝામ્પલ સાથે જોઈએ ચલો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ માનો કે તમને એક ઓપ્શન આપેલો છે ઇથેનોલ CH3CHO અને બીજો ઓપ્શન આપેલો છે પ્રોપેનોલ CH3CH2CHO તો આ બંનેમાંથી વધારે ઉત્કલન બિંદુ કોનું હશે તો કે અહીંયા જે પ્રોપેનોલ છે એનું ઉત્કલન બિંદુ વધારે હશે કારણ કે કાર્બનની સંખ્યા વધારે છે એટલે કે સરફેસ એરિયા વધારે છે એટલે કે આંતર આણ્વીય વેન ડર વાલ્સ ફોર્સિસ એ અહીંયા શું હશે તો કે વધારે હોવાનું છે અચ્છા હજુ જો અહીંયા તમને બ્યુટેનોલ લઈ લઈએ CH3CH2CH2CHO
તો ઓબ્વિયસલી બ્યુટેનોલનું આણ્વીય પેલું ઉત્કલન બિંદુ એ હજુ ઇથેનોલ અને પ્રોપેનોલ કરતા કેવું હશે, વધારે જોવા મળે છે. અચ્છા, તો પહેલો પોઈન્ટ ક્લિયર થશે કે માનો કે બે ઓપ્શનમાં કાર્બનની સંખ્યામાં ડિફરન્સ હોય એવા આલ્ડિહાઇડ છે, તો જેમાં કાર્બનની સંખ્યા ઓછી છે એનું આણ્વિક દળ એમનું ઉત્કલન બિંદુ ઓછું જોવા મળશે. અચ્છા, બીજા બે ઓપ્શન્સ તમને એવા પણ આપતા હશે કે એમાં બ્રાન્ચમાં ફેરફાર હોય. જો કે જેમ CHO સમૂહની બાજુના કાર્બન પર બ્રાન્ચ એટલે કે શૃંખલા વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે છે. અચ્છા, અહીંયા આપણે રીઝન શું આપ્યું કે જેમ કાર્બનની સંખ્યા વધે શું જોવા મળે છે, તો કે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ વધે છે, માટે ઉત્કલન બિંદુ વધે છે. અહીંયા રીઝન શું થશે એ જુઓ, એક્ઝામ્પલ સાથે જોઈએ કે ચલો અહીંયા આપણે જોવા મળશે. પહેલું એક્ઝામ્પલ, સપોઝ CH3 CH2 CH2 CH, અહીંયા છે CH3 અને અહીંયા છે CHO. અચ્છા, બીજું એક્ઝામ્પલ આવું છે CH3 CH2 CH3, અચ્છા CH3 CH3, અહીંયા છે CHO. તો જો આ બંનેમાંથી વધારે બોઇલિંગ પોઈન્ટ કોનું હશે, તો કે જેમાં CHO ની બાજુના કાર્બન પર બ્રાન્ચ ઓછી હશે એનું બોઇલિંગ પોઈન્ટ વધારે હશે. અચ્છા, રીઝન શું છે, તો જો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે આ જે R ગ્રુપ છે, આલ્ડિહાઇડ સમૂહની બાજુના કાર્બન પર જે R ગ્રુપ જોડાયેલા છે, અહીંયા આપણે જોવા જઈએ તો બે R ગ્રુપ છે. જુઓ, એક આપણે માટે પ્રોપાઇલ ગ્રુપ બનશે અને બીજું અહીંયા બનશે મિથાઇલ ગ્રુપ. તો જો આ R ગ્રુપ છે એ કેવા છે, તો કે આ બંને ઇલેક્ટ્રોન દાતા છે. જો કેવા છે, ઇલેક્ટ્રોન દાતા. એટલે એ કોને ઇલેક્ટ્રોન દાન કરશે, તો કે આ બંને છે એ એની બાજુના કાર્બન પર ઇલેક્ટ્રોન ડોનેટ કરશે અને એની બાજુનો કાર્બન એ આલ્ડિહાઇડ સમૂહના કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરે. તો જો આલ્ડિહાઇડ સમૂહના કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરે ને તો શું જોવા મળે, તો જુઓ આપણે અગાઉ વાત કરી હતી આલ્ડિહાઇડમાં, તો શું થાય છે કે ચલો અહીંયા આપણી પાસે છે R ગ્રુપ, અહીંયા છે R ગ્રુપ બીજું આવી જાય છે, અહીંયા છે H, અહીંયા આવી જાય છે C ડબલ બોન્ડ O H. અહીંયા અગેન આના જેવો જ કોઈક આલ્ડિહાઇડ છે C ડબલ બોન્ડ O અહીંયા H C H R R. અચ્છા, અહીંયા એનું રીઝન સમજો કે શું કારણ એવું છે જેના લીધે બ્રાન્ચ વધે તો બોઇલિંગ પોઈન્ટ ઘટે છે. તો જો અહીંયા આપણે જોઈએ કે આની વચ્ચે શું જોવા મળે છે, તો કે આંતર આણ્વીય દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ જોવા મળે છે. અચ્છા, આ આકર્ષણ બળ ક્યારે વીક પડે, તો કે જો આ ઓક્સિજન સાથે તો કોઈ નિસ્બત જ નથી કારણ કે ઓક્સિજન એકલો છે, પરંતુ અહીંયા કાર્બન ઉપરનો ધન વીજભાર ઘટે તો ઓટોમેટિકલી આ તો નેગેટિવ છે. જો તો આ જો ઋણ બનતો જાય અથવા તો આની ધન વીજભાર ઘટતો જાય તો ઓટોમેટિક આની બળ પેલો બંધ છે એ નબળો બનતો જાય. હવે આની ઉપરનો પોઝિટિવ ચાર્જ ક્યારે ઓછો થાય, તો કે જો આ કાર્બન એને ઇલેક્ટ્રોન આપવાનું શરૂ કરે ને તો આ કાર્બન ઉપરનો ધન વીજભાર ઘટે. હવે આ કાર્બન આને ઇલેક્ટ્રોન આપવાનું ક્યારે શરૂ કરશે, તો કે જો અહીંયા જે બંને R ગ્રુપો છે એ કેવા છે, તો કે બંને છે એ ઇલેક્ટ્રોન દાતા છે. કેવા છે, ઇલેક્ટ્રોન દાતા. એટલે કે આ બંને R ગ્રુપ છે ને એ કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને આ કાર્બન એ એની બાજુના આલ્ડિહાઇડ સમૂહના કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. જો અહીંયા આ બંને એક્ઝામ્પલ શું છે, તો કે અહીંયા તમે જોશો તો માત્ર એક અહીંયા જે ગ્રુપ છે એ કેવું છે, એક જ. એટલે કે અહીંયા ટોટલ 2 R ગ્રુપ છે, અહીંયા ટોટલી 3 R ગ્રુપ છે જે અહીંયાના કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. તો અહીંયા ઓબ્વિયસલી અહીંયાનો જે કાર્બન છે ને એ કેવો બનવાનો છે, વધુ ઇલેક્ટ્રોનેગેટિવ, અને અહીંયા છે એ કાર્બન આલ્ડિહાઇડ સમૂહના કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરી એના ઉપરનો ધન વીજભાર ઘટાડશે. એટલે ઓટોમેટિકલી આલ્ડિહાઇડ અને આલ્ડિહાઇડ વચ્ચેનું જે ડાયપોલ એટ્રેક્શન છે એ ઓછું થવાનું છે. માટે બ્રાન્ચ વધે
તો ઉત્કલન બિંદુ ઘટતા જોવા મળશે. તો બધામાં રીઝન તમે તમારી રીતના નોટ કરતા જશો. અચ્છા, હવે ઘણી વખત એવું પણ જોવા મળશે કે ચલો આલ્ડીહાઇડ સમૂહના બાજુના કાર્બન પરથી જો શૃંખલા દૂર જતી છે તો ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય? અહીંયા આપણા માટે નવો એક પોઈન્ટ છે કે જેમ CHO સમૂહના કાર્બનથી જેમ શૃંખલા દૂર જાય તેમ ઉત્કલન બિંદુ વધે છે. શું થશે? ઉત્કલન બિંદુ વધે છે. રીઝન પણ આપણે આપશું. પહેલા એક્ઝામ્પલ જોઈએ. જો એક્ઝામ્પલ CH3 CH2 CH2 CH CHO CH3. અહીંયા બીજું એક્ઝામ્પલ છે CH3 CH2 CH CH2 CHO. અહીંયા મિથાઇલ સમૂહ છે. હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ CH3 CH CH2 CH2 CHO. અહીંયા છે CH3. અચ્છા, ત્રણેય એક્ઝામ્પલમાં તમે જુઓ છો કે શૃંખલા છે એ આલ્ડીહાઇડ સમૂહના કાર્બનથી દૂર જતી જોવા મળે છે. અચ્છા, તો થશે શું? તો જો અહીંયા શું થાય કે અહીંયાનો જે આલ્ડીહાઇડ સમૂહનો કાર્બન છે એની એક્ઝેક્ટ બાજુના કાર્બન સાથે બે R ગ્રુપ છે. જો અહીંયાનું R ગ્રુપ, અહીંયાનું R ગ્રુપ. તો આપણે વાત કરી કે R ગ્રુપ હોય તો એ શું કરે છે? આને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એટલે અહીંયાનો કાર્બન એ કેવો બને છે? નેગેટિવ. એ નેગેટિવ એ પોતાનો ઋણ વીજભાર એ આલ્ડીહાઇડ સમૂહના કાર્બનને આપે છે. એટલે આલ્ડીહાઇડ સમૂહનો કાર્બન પણ નેગેટિવ થતો હોવાથી દ્વિધ્રુવ આકર્ષણ બળ ઓછું થાય છે. અચ્છા, પણ અહીંયા તમે જોવા જશો તો જો આલ્ડીહાઇડ સમૂહની બાજુનો જે કાર્બન છે ને એ એક પણ બ્રાન્ચ ધરાવતો નથી. અને આપણને ખ્યાલ છે કે જેમ કોઈ સમૂહથી દૂર જતા છીએ જેમ કાર્બનની સંખ્યા વધે એમ પ્રેરક અસર ઘટે છે. તો જો આની જે પ્રેરક અસર છે ને અહીંયાનું R ગ્રુપ અને અહીંયાનું R ગ્રુપ, એની પ્રેરક અસર આની કમ્પેરિઝનમાં કેવી થઈ? ઓછી થઈ. એટલે કે આ જે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ છે ને એ કેવી થશે? ઓછી થતી જશે. એટલે આની કમ્પેરિઝનમાં અહીંયા નેગેટિવ ચાર્જ એટલો બધો આલ્ડીહાઇડ સમૂહના કાર્બન પર આવવાનો નથી. માટે આનું ઉત્કલન બિંદુ કેવું હશે? તો કે વધારે જોવા મળશે. અચ્છા, અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો જો પ્રેરક અસર તો કે 3 કાર્બન સુધી છે. તો 3 કાર્બન સુધીની પ્રેરક અસર એ તો ખૂબ જ ઓછી થઈ જતી જોવા મળે. તમે ધોરણ 11 માં જ શીખ્યા છો. તો આનું ઉત્કલન બિંદુ એ સૌથી વધારે જોવા મળશે. અચ્છા, તો હવે તમને ખ્યાલ આવ્યો કે આલ્ડીહાઇડ સમૂહમાં પણ જો આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડની કમ્પેરિઝન કરવામાં આવે તો કાર્બનની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે. આલ્ડીહાઇડ સમૂહની બાજુના કાર્બન પર જો શૃંખલા વધારવામાં આવે તો ઉત્કલન બિંદુ ઘટે. પણ જો આલ્ડીહાઇડ સમૂહના કાર્બનથી શૃંખલા દૂર જતી જોવા મળે તો ઉત્કલન બિંદુ વધતા જોવા મળે છે. તો આટલી કમ્પેરિઝન આપણે કરવાની હતી આલ્ડીહાઇડ સાથે. અચ્છા, હવે જોઈએ ચોથો અને ઇમ્પોર્ટન્ટ ભૌતિક ગુણધર્મ એ છે એમની સોલ્યુબિલિટી, એમની દ્રવ્યતા વિશે. અચ્છા, એ જોતા પહેલા તમે આને સ્ક્રીનશોટ લઈ લો. અચ્છા, તો હવે આપણે વાત કરવા જઈએ ચોથા અગત્યના ગુણધર્મ દ્રવ્યતાની. તો દ્રવ્યતા માટે હંમેશા દ્રવ્યતા એટલે કે સોલ્યુબિલિટીની તો આલ્ડીહાઇડ અને કીટોનમાં હંમેશા આલ્કાઇલ સમૂહ અથવા તો એરાઇલ સમૂહની સંખ્યા વધે અથવા તો આલ્કાઇલ સમૂહનું કદ વધે એમ હંમેશા દ્રવ્યતા ઘટતી હોય છે. અચ્છા, શું કામ ઘટે એ પછી જોઈએ. પહેલા આનું સ્ટેટમેન્ટ લખીએ તો કે આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહની સંખ્યા વધે. સમૂહની સંખ્યા અથવા તો કદ વધે તેમ દ્રવ્યતા ઘટે છે. અચ્છા, અહીંયા એક્ઝામ્પલ જોઈએ. જુઓ અને પછી સમજીએ કે કેવી રીતના. એક્ઝામ્પલ તરીકે CH. અચ્છા, શરૂઆતમાં લઈએ ફોર્માલ્ડિહાઇડ HCHO, ઇથેનોલ CHO, CH3CH2 CHO. તો મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ લીધા છે. આમાંથી દ્રવ્યતા વધારે કોની? તો કે જેમાં કાર્બનની સંખ્યા ઓછી છે અથવા તો આલ્કાઇલ ગ્રુપ નથી અથવા તો ઓછું નાનું છે એની દ્રવ્યતા વધારે.
જેમ આલ્કાઇલ સમૂહનું કદ વધતું જાય છે દ્રાવ્યતા ઘટતી જાય છે. અચ્છા રીઝન જોઈએ તો જો અહીંયા તમને ખ્યાલ હોય તો અહીંયા જે R ગ્રુપ છે એ કેવું છે તો કે અહીંયા બંને જગ્યાએ R ગ્રુપ છે જે જળ વિરાગી છે. કેવું છે? હાઇડ્રોફોબિક છે. જો હવે જળ વિરાગી હોય તો આપણને ખબર છે કે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. પાણી સાથે એની કોઈ નિસ્બત છે નહીં. આલ્ડીહાઇડમાંનો જે ઓક્સિજન છે એ જળ અનુરાગી છે એટલે કે પાણી પ્રત્યે એટ્રેક્શન ધરાવે છે જેને હાઇડ્રોફિલિક કહેવાય છે. એને થોડી ઘણી લાગણીઓ છે. અહીંયા R ગ્રુપ તો કે એના પ્રત્યે કોઈ લાગણી ધરાવતું નથી એટલે કે અપાકર્ષણ અનુભવે છે. માટે જેમ R ગ્રુપનું કદ વધે છે દ્રાવ્યતા ઘટતી જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે જુદા જુદા ચારેક ગુણધર્મો આલ્ડીહાઇડ અને કીટોન માટે કવર કર્યા છે. તો આ સાથે જ અહીંયા આપણો આલ્ડીહાઇડ અને કીટોનની ફિઝિકલ પ્રોપર્ટીનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.